હા, તો વિદ્યુતભારના બે ભાગ એવી રીતે કરવામાં આવે. કોઈ ક્યુ વિદ્યુતભાર છે, આ ક્વેશ્ચનનો ક્યુ નથી, આ ક્યુ વિદ્યુતભાર છે. તો આ ક્યુ વિદ્યુતભાર છે. આના બે ભાગ એવી રીતે કરવામાં આવે, એક આ ભાગ ને એક આ ભાગ, એટલે બે ભાગ. મેં કોઈ પણ રીતે બે ભાગ કર્યા. તો બે ભાગ એવી રીતે કરવામાં આવે કે જેથી બે ભાગો પર લાગતું સ્થિર વિદ્યુતીય બળ, આ બે ભાગો મળે આપણને. દાખલા તરીકે આ પહેલો ભાગ મળ્યો Q1 અને આ બીજો ભાગ મળ્યો એ Q2. તો આ બંને વચ્ચે લાગતું સ્થિર વિદ્યુતીય બળ F બરાબર K Q1 Q2 અપોન R². એવું ધારી લીધું કે મેં આ Q1 ને Q2 છે એકબીજાથી R અંતરે મૂકેલા છે. તો આ લાગતું જે બળ સ્થિર વિદ્યુતીય બળ છે એ મેક્સિમમ બને, F મેક્સ બને. એ માટે Q1 અને Q2 બરાબર શું હોય એવું પ્રશ્નમાં પૂછ્યું છે. કમ્પ્લીટ વાત, રકમ સમજાણી 100%. હા, બરાબર. તો આ બળને મેક્સિમમ કરવાનું છે, તો જો આના માટે કંઈક ગણિતનો ઉપયોગ કરવો પડશે. ભાઈ, ગણિતનો ઉપયોગ કરવો જ પડે, ફિઝિક્સ છે. ખરેખર ગણિત શું છે? તો કે ગણિત એક સાધન છે. શું કરવાનું? તો કે ફિઝિક્સ સોલ્વ કરવા માટે વપરાતા સાધનને જ લોકો ગણિત કહે છે. ઓલું ભણ્યા હતા ને તમે, ઓલું પહેલાં જે ફિઝિક્સની શરૂઆત કરી હતી, એક વાક્ય બહુ વખાણ્યું હતું તમે, મેથ્સવાળાને ચીડવતા એ વાક્ય. હા, ઈજ. હા, તો જો અહીંયાથી એક મેથ્સનો કોન્સેપ્ટ લાગે છે, મેક્સિમા અને મિનિમાનો કોન્સેપ્ટ લાગે છે. એમાં એવું કીધું છે કે જો તમારે એફને મેક્સિમમ કરવો હોય, કોની સાપેક્ષે? તો કે ક્યુની સાપેક્ષે. તો dF બાય dQ 0 થવું જોઈએ જો એફને મેક્સિમમ કરવો હોય. જો એફને મેક્સિમમ કરવો હોય તો આવું થવું જોઈએ. આ શરત ક્યાંથી આવી? મેક્સિમા મિનિમાનો નામનો કોન્સેપ્ટ છે મેથ્સમાં, ત્યાંથી આવી આ શરત. તો જો એફનું વિકલન ડીક્યુની સાપેક્ષે કરવું પડે, તો આપણે કરીએ. જો તો dF બાય dQ, તો આનું વિકલન કરવું પડે. K ને R² અચળ છે, K તો અચળાંક છે ને R અંતર બદલાતું નથી કાંઈ, તો K અપોન R². એવું પ્રશ્નમાં નથી પૂછ્યું કે તો બંનેને ક્યાં અંતરે રાખવા જોઈએ, એવું કંઈ નથી કીધું. ખાલી વિદ્યુતભારના મૂલ્ય કેટલા હોવા જોઈએ. તો વિકલન કરવાનું થાય d બાય dQ કૌંસમાં Q1 ઇન્ટુ Q2. આ ક્યુના એવા કયા બે ભાગ કરીએ તો એની વચ્ચે લાગતું બળ મેક્સિમમ બને. તો જો એવી શરત કીધી કે dF બાય dQ છે 0 થવું જોઈએ, તો આપણે વિકલન કર્યું, પણ આ આવીને ઘેટી હલવાઈ ગઈ. Q1 અને Q2 એનું વિકલન કેમ કરવું? ક્યુની સાપેક્ષે. તો થોડોક એવો મગજ વાપરો આપણે એવું ધાર્યું કે આ Q1 છે ને એને હું Q ધારી લઉં, અને આ જે Q2 છે ખરેખર આ 100 હોય તો 100 માંથી 25 બાદ કરી નાખો તો જે વધ્યું 75. જો આ 100 હોય ને આ 50 હોય તો 100 માંથી 50 બાદ કરી નાખો તો આ 50. એવી રીતે બાદ બાકી થાય તો આમ આ વધેલો Q2 છે Q માઇનસ Q હોવો જોઈએ. હા, હોવો જોઈએ. બરાબર. જો હવે હું ટ્રાય કરું. ખીચડા જેવું થઈ ગયું છે ને? હા, થઈ તો ગયું છે. હાલો, બરાબર. એ સમજી જાય જો તમે હવે ભાઈ. હા, એક તો હાકડી મઢીને બાવા જાજા. તો dF બાય dQ 0 થવું જોઈએ, તો આ એના બરાબર મેં 0 મૂકી દીધું. આના બરાબર 0 થવું જોઈએ એવું કીધું હતું, તો મેં 0 મૂકી દીધું. આ K અપોન R² છે, પહેલી બાજુ જાય તો અહીંયા ગુણાય ભગાય એટલે એ પણ 0 બની જવાના છે. તો વિકલન કરવાનું છે d બાય dQ Q1 ઇન્ટુ Q2. Q1 બરાબર મેં લીધા Q અને Q2 બરાબર મેં લીધો Q માઇનસ Q. હવે જો થોડુંક એવું સાદુરૂપ પહેલેથી જ આપી દઉં. આ Qને પહેલાં આની સાથે ગુણશું એટલે Q ઇન્ટુ Q, અને આ Qને આની હારે ગુણશું તો માઇનસ Q². એટલે હું ડાયરેક્ટ લખી નાખું Q ઇન્ટુ Q માઇનસ કરીને Q². હા, તો જો હવે આનું વિકલન કરવું કંઈક હેલું બને. પહેલાં અઘરું હતું. કેમ? તો કે Q1 Q2 ક્યાંથી વિકલન કર્યું? કંઈ છે જ નહીં, ખબર જ નથી કે આમાં શું કરવાનું છે. તો અહીંથી છે જ અમુક આ હાદી બુદ્ધિ છે, આમાં કંઈ ઝાઝો મગજ નથી વાપર્યો.
તો જો આનું વિકલન કરો, ક્યુ અચળ છે. કેમ? તો કે આ તો ફિક્સ છે, એટલો જથ્થો તો ફિક્સ છે. આ ભાગ આપણે ભાગ પાડવાની રમત રમવાની છે. આ જથ્થો તો આપણી પાસે ફિક્સ છે, તો ક્યુનું વિકલન અચળ રહે, એટલા માટે બહાર નીકળી જાય. આનું વિકલન કરો, ક્યુની સાપેક્ષે વિકલન કરો તો એનો જવાબ 1, એટલે માટે વધશે ક્યુ. માઇનસ કરીને ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો તો 2q બરાબર 0. સાદુરૂપ આપો તો ક્યુ બરાબર મળે q/2. તો આ q1 બરાબર q/2 મળે. q2 બરાબર q માઇનસ q1. બાદ બાકી કરો, q માંથી -q/2 કાઢો તો જવાબ એટલો જ વધે q/2. તો q2 બરાબર પણ મળે આપણને q/2. બસ આ એક નાનકડો એવો કોન્સેપ્ટ હતો. લગભગ પ્રશ્ન પૂછાણો કે નથી પૂછાણો મને ખબર નથી, પણ મસ્ત પ્રશ્ન હતો અને અમારી ચોપડીમાં હતો. તમારી ચોપડીમાં હોય કે ન હોય ખબર નહીં, અમે ભણતા ત્યારે હતો આ પ્રશ્ન. બીજો એક કોન્સેપ્ટ છે કે જેની ઉપરથી ઝાઝા બધાય દાખલા પૂછાઈ જાય. ઝાઝા બધા એટલે અઢળ ને ZEE ને નીટવાળા તો એમાંની પૂછે. પછી તમારા વખતે પૂછાય ને ન પૂછે, મારી માથે ઢોળી નહીં તો આજને કીધું છો કે પૂછા હા પ્રશ્ન. હું કંઈ અનુભવી માણા નથી, અનુભવ હોય ભાભલાઓ પાસે. તો એક બીજો કોન્સેપ્ટ કે જેની ઉપરથી ઘણા બધાય પ્રશ્નો તમારી રેફરન્સ બુકમાં હશે અને ZEE ને નીટના પ્રશ્નપત્રો તમે ખતાડશો તો એમાં પણ મળશે. તો જો કોન્સેપ્ટ કંઈક આમ છે કે પ્રારંભિક અવસ્થામાં બે ગોળા છે કે જેને બે દોરીઓ વડે જોડ્યા છે એક જ સ્થાનેથી, ને એ બે ગોળા એકબીજાને ટચ થાય છે. અવળું નહીં વિચારતા, આ બે ગોળા ઉપર પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર નથી. કલર નથી પૂરવો. આ ગોળા ઉપર પ્રારંભમાં વિદ્યુત ભાર નથી. આ પ્રારંભ છે, આના પર કોઈ વિદ્યુત ભાર નથી. હવે એવું બનશે કે આને કોઈ વિદ્યુત ભાર આપવામાં આવે. દાખલા તરીકે 2q વિદ્યુત ભાર આપવામાં આવ્યો, અથવા એમ ધારો કે કોઈ પણ પ્રક્રિયા કરીને આને વિદ્યુત ભારિત કરવામાં આવ્યો. આ બંને ગોળાને કોઈ પણ પ્રક્રિયા કરી અને વિદ્યુત ભારિત કરવામાં આવ્યો. તો હું લખું કે કોઈ પણ પ્રક્રિયા કરી, જે કર્યું હોય એ આપણે જોવાનું. પ્રક્રિયા કરી એ રકમમાં કીધું હશે, ગોળાને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. જો તો આ બંનેને વિદ્યુત ભારિત કરવામાં આવે એટલે કે બે ઉપર સમાન વિદ્યુત ભાર, પાછો જુદો જુદો નહીં આપે, હંમેશા જોઈ લેવાનો સમાન વિદ્યુત ભાર આપશે. આને ક્યુ તો આને પણ ક્યુ આપ્યો, તો બંને ઉપર વિદ્યુત ભાર છે ક્યુ ને ક્યુ. સાંભળજો, બંને પર વિદ્યુત ભાર છે ક્યુ અને ક્યુ. તો બે ઉપર સમાન વિદ્યુત ભાર હોય તો આપણે એવું કીધું છે કે એ એકબીજાને અપાકર્ષતા હશે. કેમ? સજાતીય વિદ્યુત ભાર આવ્યા. તો આ ગોળો કે મારે તારા ભેગું નથી રહેવું. કેમ? તો કે તારી પડખે વિદ્યુત ભાર આવી ગયો. તો આ ગોળો એમ કે મારે તારા ભેગું નથી રહેવું. કેમ? તો કે તારી પડખે વિદ્યુત ભાર આવી ગયો. હવે મારે નથી રહેવું, જુદા જુદા વિદ્યુત ભાર તો ભેગા રહે, પણ આ તો એક જ પ્રકારના વિદ્યુત ભાર આવી ગયા. તો એકબીજાથી દૂર દૂર જવાનો પ્રયત્ન કરે. તો રચના તંત્રની કંઈક આવી બની જાય. આને સપોર્ટ કહેવાય, સપોર્ટ. અને આધાર બિંદુ કહેવાય, આધાર બિંદુ. તો આમ ભેગો અને આમ ભેગો. મેં એવું ધારી લીધું કે આના પર જે વિદ્યુત ભાર આવ્યો એનું મૂલ્ય છે ક્યુ, અને આના પર પણ જે વિદ્યુત ભાર આવ્યો એનું મૂલ્ય છે ક્યુ. આ બંનેનું દળ એમ. દોરીની લંબાઈ તમને આપેલી હશે L, ન આપી હોય તો કોઈક એવા પરિબળો આપી દીધા હશે કે જેના પરથી તમે દોરીની લંબાઈ શોધી શકો. બંને વચ્ચેનું અંતર ક્યારેક આપેલું પણ હોય ને ક્યારેક ન પણ આપ્યું હોય. કમ્પ્લીટ. અને આ ખૂણાને તમારે લેવાનો છે થીટા. જોજો, સાંભળજો, આ ખૂણાને, આ થીટાને લેજો તો કંઈ ફેર ન પડી જાય, પણ મારે આ થીટાનું કામ છે, આ ખૂણાનું કામ છે, એટલે મેં એને થીટા થયેલું. ઘણી વખત રકમમાં તમને ડાયરેક્ટ આ થીટા પણ પૂછશે, અને ઘણી વખત આખે આખો પૂછી શકે. તે મળી જાય. બે ખૂણા છે હેરખા જ થવાના છે. કેમ? તો કે બે એકબીજાથી હેરખા અંતરે જ ગયા હોય. તો અહીંથી ખૂણા છે, એંગલ છે, બેના સરખા જ બનવાના છે. તો આ પણ થીટા હોય ને આ પણ થીટા હોય.
જો આના પર ગમે એક પર આપણે કેટલા પ્રકારના બળો લાગે છે ને એ નોંધીએ, કેટલા પ્રકારના બળો લાગે. તો આ ક્યુ પર નીચેની દિશામાં એક એનું પોતાનું દળ, પોતાના દળના કારણે લાગતું બળ એટલે કે વજન બળ લાગે છે mg. હવે જો આ ક્યુ છે આ બીજાને આમ ધક્કો મારતો હશે, આ ક્યુ આને આમ ધક્કો મારતો હશે, તો કેવું હોય તો F ઇલેક્ટ્રિક આ બાજુ ને આને F ઇલેક્ટ્રિક આ બાજુની દિશામાં લાગતું હશે. Fe બરાબર k(q²/r²). હાલો ને લખી નાખીએ, Fe નથી રાખવું, k(q²/r²). કમ્પ્લીટ. હાલો બરાબર. વધારામાં આ દોરી છે, તમે 11મા ધોરણમાં ગતિના નિયમોમાં એવું ભણતા કે આ દોરીમાં તણાવ બળ રહેલું હોય. તણાવ બળ કઈ દિશામાં હોય તો કે તમે જે બાજુ બળ ખેંચતા હોય, દોરીને ખેંચતા હોય એની વિરુદ્ધ દિશામાં લાગે. દાખલા તરીકે આ દોરી છે તો આ દોરીને તમે આમ ખેંચો તો આ દોરી છે આ દિશામાં બળ લગાડે. આ દોરી છે, આ દોરી છે, આ દોરીને તમે આમ ખેંચો તો આ દોરી નીચેની દિશામાં બળ લગાડતું હોય. તો આ દોરીમાં આ વિદ્યુત ભાર આમ ખેંચવાનો પ્રયત્ન કરશે, આ બેનનું પરિણામ આમ ભાગશે એટલે દોરી પર તણાવ બળ આ દિશામાં લાગશે, ટી તણાવ બળને ટી. હવે એવી જ રીતે બીજા છેડામાં બીજો છેડો છે આમ ભાગતો હોય તો એનાથી વિરુદ્ધ એટલે કે તણાવ બળ ટી. આ ભાઈ ખબર છે કે તણાવ બળ છે જોડિયા હોય, આ જોડિયા છે જો ટી ને આ આખી લંબાઈ છે L, દોરીની લંબાઈ છે L, આ બે લંબાઈ છે સમાન હોય. તો જો આ તણાવ બળના હું બે ભાગલા પાડું, જો આ યુગ્મ કોણ દેખાય છે ડિંગ 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 ડિંગ, આ જરિયો ઝેડ દેખાય છે ને ભાઈ, તો આ ખૂણો બેનો થીટા, તો આ ટીની પાસેનો ખૂણો તો ટી કોસ થીટા ને આ થીટાની સામેનો એટલે કે ટી સાઇન થીટા. અને રકમમાં એવું કીધું હશે કે આ સંતુલિત અવસ્થામાં છે. કઈ અવસ્થા? સંતુલિત અવસ્થા. માટે આ દરેક બળ એકબીજાને સમતોલતા હશે એટલે હું એવું લખું કે ટી સાઇન થીટા બરાબર k(q)/r² અથવા તો ખાલી Fe લખી નાખું તો આ Fe અને ટી કોસ થીટા બરાબર કોસ થીટાને કોણ સમતોલે છે? mg. તો આપણે લખશું આ બંનેનો ભાગાકાર કરો એટલે tan થીટા મળે ને tan થીટા હશે Fe એટલે કે k(q)/r², એના છેદમાં mg. બસ આવડો નાનકડો એવો કન્સેપ્ટ છે. જ્યારે પણ તમને આવી કંઈક વાત કરી હોય ત્યારે તમારે આવું કરી જ નાખવાનું, tan થીટા મેળવી જ લેવાનું. હા, HC વર્માની બુક તમે સોલ્વ કરશો તો ક્યારેક એવું પણ કીધું હશે કે આ આધાર બિંદુ છે ને અલગ અલગ હોય. આપણે જેટલા પ્રશ્ન પૂછાય એમાં ચોખ્ખું કીધું છે કે એક જ આધાર બિંદુથી એટલે કે આ આધાર બિંદુથી. પણ HC વર્માની બુક સોલ્વ કરશો તો એમાં આધાર બિંદુ પણ જુદા જુદા લીધેલા છે એટલે કે આ દોરી છે આ બાજુ અને આ દોરી છે કંઈક આમ જુદી બાજુ, તો એ ત્યાં જોજો. અત્યારે આનું કરો બરાબર. તો આની ઉપરથી પૂછાયેલા પ્રશ્નો હું જો ગણાવું, આની ઉપરથી પૂછાયેલા પ્રશ્નો, તો પહેલો એક પ્રશ્ન ગુજકેટમાં પૂછાયેલો, જુઓ તમારી સ્ક્રીનની સામે કે સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવ્યા છે કે જેથી તેમની સપાટીઓ એકબીજાને સ્પર્શે. હા, કમ્પ્લીટ વાત. જો આ એકબીજાને સ્પર્શે છે, હા સ્પર્શે છે. આ ગોળાઓને 4×10⁻6 કુલમ જેટલો વિદ્યુત ભાર આપતા તેઓ એકબીજાને અપાકર્ષે છે. માટે હું એવું કહું કે આ ગોળાઓને 4×10⁻6 કુલમ વિદ્યુત ભાર આપવામાં આવ્યો તો આ પેલા ગોળા પર વિદ્યુત ભાર કેટલો થશે? બે પર સમાન જ થાય. કેટલો ભાગલા પડી જાય હો. જો આમાં ભૂલ નહીં કરતા, અમારા ભેગા ભણતા એ બધા આમાં ભૂલ કરતા હતા. કેમ? તો કે આને ભાગ પાડે એટલે કે આને બે વડે ભાંગે ને આને બે વડે ભાંગે. ને પાછા મજાની વાત એ છે કે આમ કરે ને 10⁻6 એના છેદમાં 2 મૂકે તો એની 10⁻3 કરી નાખે. આવું ક્યાંય ન થાય. તમારું શું કહેવું રેવા દો. આ 10⁻3 આવું નથી થતું હો. આવું ક્યાંય કરતા નહીં, ભૂલે ચૂકે. તો બે, કેમ કે આ એકનો જ ભાગાકાર આના છેદમાં 2 મૂકો તો આ દૂડી કઈ તો 2×10⁻6 તો આ 2×10⁻6 આ બંને પર વિદ્યુત ભાર આવે 2×10⁻6. બસ. પછી આગળ કીધું છે કે આ વિદ્યુત ભાર આપતા તે બંને એકબીજાને અપાકર્ષે છે. હા, જો અપાકર્ષે છે અને પરિણામ સ્વરૂપે દોરીઓ એકબીજા સાથે 60નો ખૂણો બનાવે છે.
તો આ દોરીઓ એકબીજા સાથે 60નો ખૂણો બનાવે છે. તો આખો ખૂણો બને છે 60નો. જો એવું કીધું છે દોરીઓ એકબીજા સાથે 60નો ખૂણો બનાવે છે, તો આખો ખૂણો બને છે 60નો. પણ આપણે આખાનું કામ નથી, મેં તમને કીધું આપણે લેવાનો છે અડધો જ. તો આ મેં લીધો અડધો. આ 30નો ખૂણો. આખો 60નો બને તો આ અડધો બનવાનો જોઈએ 30નો. તો આ 30નો ખૂણો. કમ્પ્લીટ વાત. આગળ, જો આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર 10 સેન્ટીમીટર હોય તો ગોળાનું દળ શોધો. આધાર બિંદુથી, આ આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર 10 સેન્ટીમીટર, એટલે કે એલની લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. એલની લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. તો આપણે ગોળાનું દળ શોધવાનું છે. જો તમને ચોખ્ખી ભાષામાં નીચે દેખાય છે ટેન થીટા. થીટા બરાબર લઈ શકો તમે 30 FE KQ/r². અરે રામ રામ રામ, આ વચ્ચેનું અંતર આપણને નથી ખબર. હા, એ મેળવી લે હું સાહેબ. આ અંતર ન લઈ શકાય. મોટા ભાગના શિક્ષકો તો ન કહેવાય, પણ છોકરાઓએ આ અંતર લખી દીધું. આ અંતર જ ઠોકી દીધું છે. FE બરાબર તમે KQ/r² કરશો તો અહીંયા r² આ 10 સેન્ટીમીટર અંતર જ ઠોકી દીધું. હા, તમે ગણતરી કરશો એટલે 10 સેન્ટીમીટર જ મળશે, પણ ડાયરેક્ટ ન લખી શકો. તમારે સાબિત કરવું પડે કે આ અંતર ને આ અંતર છે એ સરખું મળે છે. કેમ? તો કે ખૂણો બદલાશે ને તો પથારી ફરી જશે. ખૂણો બદલાશે તો પથારી ફરી જશે. માટે આ r² છે તમારે શોધવો પડે. અત્યારે તમને ખબર નથી, અત્યારે તમને આ એક જ ખબર છે. હા, તો એ શોધી લેવું, કંઈ વાંધો નહીં. પછી એમ તો તમારે ગણવાનું છે. જી રકમમાં લગભગ 10 કીધો છે, તો આપણે 10 લેશું, બાકી 9.8 લેત. બરાબર છે, ખબર પડી જાય એવું જ છે. તો આગળનો ભાગ છે હું કાઢી નાખું ને અહીંથી ગણું. તો ટેન થીટા એટલે કે ટેન 30 બરાબર FE એટલે કે KQ², એના છેદમાં બંને વિદ્યુતભાર રેખા છે Q1 Q2 2 × 10⁻6 એટલે KQ² કરી નાખ્યું, છેદમાં r² ઇન્ટુ mg. હાલો, કમ્પ્લીટ. આ r² હજી મને ખબર નથી. એમ તો તમારે ગણવાનો છે ભાઈ, આ એમ તો ગણવાનો છે, પણ r² તમને ખબર નથી. r², તો r² કઈ રીતે મળે? જો તો આપણે સે જેવો મગજ લગાડીએ. જોજો આ વાળા ભાગને, આ ત્રિકોણને હું કન્સિડર કરું, તો આ ત્રિકોણને કન્સિડર આમ કરું, આમ કરી શકું. જોજો, ડિંગ 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 ડિંગ. આ 30નો ખૂણો. પછી આ લંબાઈ એટલે કે L તમને આપેલી છે 10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર. અને આ અંતર આખા r નું અડધું હશે, એટલે કે r/2 હશે. r/2 ને આ પણ r/2, તો r/2. તો હવે સાઇનનો ઉપયોગ કરાય, કોસનો ઉપયોગ કરાય કે શેનો ઉપયોગ કરાય? તો જો તમારે શોધવાની છે સામેની બાજુ, શોધવાની છે સામેની બાજુ, અને કર્ણ તમને ખબર છે, તો સામેની બાજુ ને કર્ણ એ બંનેને સમાવતું સૂત્ર લખાય. તો હું લખું sin 30 બરાબર સામેની બાજુ એટલે કે r/2 અને પાસેની બાજુ એટલે કે 10 સેન્ટીમીટર. પાસેની બાજુની કર્ણ એટલે કે 10 સેન્ટીમીટર. તો r/2 આપણને મળી ગયા. આ sin 30 નો જવાબ હોય 1/2. આ 10 સેન્ટીમીટર ઉપર આવ્યા, આ 10 સેન્ટીમીટર, આ r/2. તો આ દૂડી ગઈ. હા, r બરાબર આવ્યો 10 સેન્ટીમીટર, 100%ની વાત છે. એટલે જે દાખલા છે એ ખોટો નથી પડતો, પણ એવું તમે કરી ન શકો યાર ડાયરેક્ટ 10 સેન્ટીમીટર ઠોકી દીધા. એ લંબાઈ તો જોઈએ યાર, આધાર બિંદુથી આ ગોળાના કેન્દ્ર સુધીની આપેલ છે. તો આ વાત યાદ રાખજો, ખૂણો બદલશે તો ફરી જાય યાર વાર્તા. હા, તો tan 30 ની કિંમત સાહેબ નથી ખબર, તો sin 30 ની તો ખબર છે ને. હા, sin 30 ની કેટલી હોય? 1/2. cos 30 ની કેટલી હોય? √3/2. ભાગાકાર કરો, સાદુરૂપ આપો તો 1/√3. તો આ મળે 1/√3. k બરાબર 9 × 10 ની 9. 9 × 10 ની 9. વિદ્યુતભાર આપ્યો છે 2 × 10 ની -6 એનો આખાઈનો વર્ગ, છેદમાં r² બરાબર 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો 10 ની -1 આખાઈનો વર્ગ. એમ તો તમારે ગણવાનું છે. તો એમને ઉપાડીને આ બાજુ લઈ લો, તો એમ મેં ઉપાડીને આ બાજુ લઈ લીધો. g બરાબર આપ્યા છે 10. સાદુરૂપ હાલો ને ઘેર જઈને આપી દેજો, પણ જવાબ આવે છે હું તમને કહી દઉં. જવાબ છે 0.6165 kg. લ્યો આ તમારો જવાબ. ભીખુભાઈ ચાલો આગે. સાહેબ ઇંગ્લિશમાં રકમ આવી ગઈ. અલા ભાઈ, ભલે નહીં આવી ગઈ ઇંગ્લિશમાં રકમ,
તારે તો ફિઝિક્સ શીખવાનું છે ને, કાચું પાકું તને ખબર તો પડી ને કે કંઈક આવી વાર્તા કરે છે. કોન્સેપ્ટ તો મેં કહી દીધો કે આમ જ છે ભાઈ, આની ઉપરથી જેટલા પ્રશ્ન આવ્યા આની જેવા જ છે. હાલો કંઈ વાંધો નહીં, રકમ નથી જોતા, અહીંયા આવી જાઓ ડાયરેક્ટ. એવું કીધું હશે કે એલ લંબાઈની દોરી વડે સમાન વિદ્યુતભાર ક્યુને લટકાવેલા છે. હવે તમને ખબર પડી ગયું કે ક્યુ ક્યુ વિદ્યુતભાર હોય તો એકબીજાને અપાકર્ષતા હોય, તો આ કે આ એક પહેલો વિદ્યુતભાર મેં ક્યુ ધાર લીધો અને બીજો વિદ્યુતભાર મેં બે હેરખા છે તો ક્યુઝ ધારવો પડે ને ભાઈ, ફરજિયાત છે. બંને વચાળાનો ખૂણો, આપણે ખૂણો છે એ અડધો ધારીએ છે ને ભાઈ, દર વખતે આ ખૂણો છે એ અડધો ધારીએ છે. માટે હું આ ખૂણાને ધારું છું થીટા. આખો ધારો હોય તો 2 થીટા ધારજો, હેલું પડીએ. આ ધારબિંદુ આ દોરીની લંબાઈ એલ અને આ બંને વચ્ચેનું અંતર આપણને આપ્યું છે એક્સ, એટલે કે આ અંતરને કહેવાય x/2, આ અંતરને કહેવાય x/2. કેમ તો આની ક્યાંક ને ક્યાંક જરૂર પડતી હોય તો જ મેં x/2 કર્યા હોય. હાલો કમ્પ્લીટ વાત. પ્રશ્નમાં તમને એવું પૂછ્યું છે કે આ x એલની સાથે કેવા સંબંધ ધરાવે છે? હારા કે નરાઠા, કાકા માહીના થાય કે મામા ફૂઈના થાય કે કેમ થાય છે? એમ નહીં, સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે કે કેની ઘાતમાં છે, કેની ઘાત સાથે સમપ્રમાણમાં છે, એવું પૂછ્યું છે. હા બરાબર. રકમમાં વધારાની વાત એવી કીધી હશે કે આ થીટા છે ને ખૂબ 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 નાનો છે. આ એક વખત સ્મોલ કીધું છે, પણ હું કહું ખૂબ 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 નાનો છે. એટલે કે ખૂબ નાનો હોય તો આ એલ છે ઘણું બધી મોટું હોય ને આ છે આ અંતર છે એ ઘણું નાનું હોય ને આ અંતર છે ઘણું મોટું હોય. જો થીટા છે ઇઝ વેરી સ્મોલ, થીટા ઇઝ વેરી સ્મોલ, તો એલ છે એ ઘણું 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 મોટું હશે એક્સ કરતાં. બીજું એક તમે ઉપયોગ કરી શકો, એટલે એટલા માટે જો ક્યારેક એલ ક્યુબ અથવા તો એલ સ્ક્વેર અથવા તો એલમાંથી પણ જો એક્સને બાદ કરવામાં આવે તો તમે અવગણી શકો. ક્યારેક જો આવું આપેલું હોય ત્યારની વાત છે કે જો થીટા ઇઝ વેરી વેરી સ્મોલ હોય ત્યારે. બીજી એક વાત છે કે થીટા ખૂબ નાનો હોય ને ત્યારે સાઇન થીટા બરાબર ટેન થીટા અને બરાબર કરીને તમે લગભગ એક લઈ શકો. ને જ્યારે થીટા ખૂબ નાનો હોય ત્યારે કોસ થીટા બરાબર લગભગ 0 લઈ શકો. એટલે જો થીટા ઇઝ વેરી સ્મોલ આપેલો હોય ત્યારે તમે આ ત્રણનો ઉપયોગ કરી શકો છો. હા ગમે એ દાખલામાં થીટા ઇઝ વેરી સ્મોલ કીધું હોય ત્યારે પણ હો, શરત ગમે તે ગમે એ નહીં, આ આપ્યું છે આ શરત, થીટા ઇઝ વેરી સ્મોલ હોય ત્યારની વાત છે. તો એક્સની સમપ્રમાણતાની મેં તમને પહેલાં વાત કરી હતી કે જો આવા દાખલા આપે તો તમારે ડાયરેક્ટ ટેન થીટા મેળવી જવાનું. તો ટેન થીટા હવે ગોખાઈ જવું છે. ટેન થીટા બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. અહીંયા આર નથી લીધા, મેં આખું અંતરને એક્સ કીધો એટલા માટે હું લખું એક્સ સ્ક્વેર ઇન્ટુ mg. હા બરાબર. કીધું છે કે ટેન થીટા બરાબર, ટેન થીટાનું મૂલ્ય મૂકો તો શું થાય? તો કે આ સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ. તો આ પાસેની બાજુનું અંતર મને ખબર નથી, હું પાગોના લીધે પાયથાગોરસ પ્રમેયના મુજબ હું આ અંતર મેળવી શકું, પણ મને ખબર છે કે ભાઈ ટેન થીટાની જગ્યાએ સાઇન થીટા લઈ શકું. તો હું આ ટેન થીટાની જગ્યાએ સાઇન થીટા લઈને એનું જ નાનું એવું સૂત્ર ન મૂકી દઉં, આ કે ક્યુ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર ઇન્ટુ mg. આ સાઇન થીટા બરાબર સૂત્ર ન મૂકી દઉં. કેમ? તો કે સાઇન થીટા બરાબર સામેની બાજુ એના છેદમાં કર્ણ, તો સામેની બાજુ x/2 ઇન્ટુ કરીને છેદમાં કરીને l. આ x/2 ઇન્ટુ l ગમે એ નથી કર્યો. મેં કીધું તમને પહેલાં કીધું કે ભાઈ આ શરત છે, જો ખૂબ નાનો હોય તો તમે આવું કરી શકો. ગમે એ તમારે HC વર્માએ લઈ લેજો, પછી બોર્ડના અને જેના RD સરમાં જે ચોપડીઓ લેવી ને લઈ લેજો, પણ થીટા ખૂબ નાના હોય તો આ શરતનું આ ત્રણ કિસ્સાઓનો તમે ઉપયોગ કરી શકો. કમ્પ્લીટ વાત. હા હવે કે ક્યુ સ્ક્વેર એક્સ સ્ક્વેર ઇન્ટુ mg બરાબર. હા એક્સ સ્ક્વેર છે ને પહેલી બાજુ લઈ જાઉં તો આ બને એક્સ ક્યુબ કે ક્યુ સ્ક્વેર અપોન mg. દૂડી છે એ ઉપર આવે તો આ ગુણાકારમાં દૂડી, પછી એલ છે એ પહેલી બાજુ જાય તો આ એલ ગુણાકારમાં. હવે આ એટલાનું મારે કંઈ કામ નથી. કેમ સાહેબ? તો કે રકમમાં જો બધા એક્સની સાથે સમપ્રમાણતાની નિશાની ખાલી એલની જ આપી હતો. એક્સ ક્યુબ ચલે છે એલ માટે આ બધું અચળ છે ભાઈ. જો સમપ્રમાણતાની નિશાની તમારે નાખવી તો યાદ રાખજો કે આ બધું અચળ થવું જોઈએ. જો કેની કિંમત અચળ છે, વિદ્યુતભાર ક્યુ ફિક્સ છે, આમાં કંઈ નવી વાત નથી કે વિદ્યુતભાર બદલાઈ જાય કે કંઈક લીક થઈ જાય ને એવું કંઈ નથી કીધું. પછી નીચે એમ દળ ફિક્સ છે, જી એ તો મૂલ્ય અચળ જ રહેવાનું છે, આનું મૂલ્ય તો અચળ જ રહેવાનું છે, તો એ ક્યાં બદલવાનું છે? દૂડી થોડીક ફરે ભાઈ, ગમે એ થાય નહીં. તો આ બધા શરત છે કે અચળ હોય તો તમે એને અવગણવાનું નથી કહેતો,
એને તમે અચળાંક ગણીને આની સાથે સમપ્રમાણતાની નિશાની લગાડી શકો. તમે એક્સ ક્યુબ ચલે છે એલ, તો એક્સ ક્યુબ ચલે છે એલ, તો બંનેનું ઘનમૂળ કાઢું તો એક્સ ચલે છે એલની 1/3. એક્સ ચલે છે એલની 1/3. હા બરાબર. કયો જવાબ છે ભાઈ આનો? આનો જવાબ લગભગ ડી, વિકલ્પ નંબર ડી. દાના બાપુ, વિકલ્પ ડી. સાહેબ અહીંયા સાઇન થીટાને બદલે ટેન થીટા મૂકી ને આવું કર્યું હોત તો ટેન થીટા બરાબર આવું મૂકીને કે સામેની બાજુ એટલે કે x/2 ને કર્ણની પાસેની બાજુ એટલે આ L² માઇનસ કરીને x/2 સ્ક્વેર, L² માઇનસ x/2 સ્ક્વેર. આવું કરીને સાદુરૂપ આપ્યું હોત તો એ જ થાત. કઈ રીતે સાહેબ? તો કે મેં તમને કીધું છે કે જ્યારે L² માંથી x² અથવા તો x બાદ કરવાનો કે તેને અવગણીને એક જરી શરત નંબર 1 કીધી છે તો તમે કદાચ ટેન થીટાની જગ્યાએ સાઇન થીટા તમને એવું મનાવો કે આ તો ગોખાવેશ, તો આ ટેન થીટાની જગ્યાએ તમે એને રાખીને હાલો, પણ તમારે અહીંયા તો તમારે સાદુરૂપ આપવું જ પડે, આવો અવગણવા જ પડે. કેમ? તો કે ત્યાં ઘેટી પેક થઈ જાય. આનું કેમ આપ્યું? આનું સોલ્યુશન ક્યાંથી આવ્યો? તો આનું તો તમારે સાદુરૂપ આવી રીતે જ આપવું પડે કે ભાઈ x છે ખૂબ નાનો હોય અને વળી x/2 એ તો એના કરથી નાનો હોય ને વળી પાછો એનો વર્ગ એ તો એના કરતાંય નાનો હોય. તો આ L² માં એટલું નાનું એવું પદ ઉમેરો તો શું ફેર પડી જવાનો છે? જો ગુણાકાર કે ભાગાકાર કરો આનો તો ફેર પડે, પણ આ તો બાદ બાકી કે સરવાળો કરી એમાં થોડુંક નાખીએ કે થોડુંક કાઢીએ, શું ફેર પડવાનો છે? તો આને ફરજિયાત અવગણવું જ પડે. માટે આમ લખાય કે x એના છેદમાં દૂડી. હવે આ પદ કાઢી નાખું તો ખાલી વધે L², નું વર્ગમૂળ કાઢો તો L. આ ઈ જ આવ્યું. જો આ ઈ જ પદ છે. પણ મને ખબર છે કે તમે ખારા પાણીના મેસલા છે, તમને મીઠા પાણીમાં જ મારવા પડે, એટલા માટે મેં પહેલાં ટેન થીટાની જગ્યાએ સાઇન થીટા લઈ લીધું. બરાબર, કમ્પ્લીટ. કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન આમાં હોય તો નીચે ઇન્સ્ટાગ્રામની આઈડી આપેલ છે, ડાયરેક્ટ મેસેજ કરી દેજો. મન થાય તો જવાબ આપી, બાકી ન પણ આપવું હો. હા, જો આના પરથી એક ખરેખર મસ્ત પ્રશ્ન બે પૂછાઈ ગયેલા છે. એ પ્રશ્ન કરી નાખો એટલે ભયો પછી કંઈ નથી. આના પરથી કાઢવા આવી ગયા પછી મસ્ત પ્રશ્ન છે. જો તમારી સ્ક્રીનની સામે લબાદ થાય. લબાદ ક્યાં થાય? હવે ત્યાં સાની છે. તો નિરાતે રકમ વાંચો. એમાં એવું કીધું છે કે આધાર બિંદુથી આ અંતર L આપી દીધું, વિદ્યુત ભાર QQ ન આપ્યું તો ધારી જ લેવાનું ભાઈ, QQ ને આ અંતર આપ્યું છે આખું R. પણ આપણે આખું R ન લેતા એને R/2 નામના કટકા કરશું. કેમ? તો કે આપણે જરૂર છે આની, ક્યાંક ને ક્યાંક જરૂર પડશે જ, એટલે R/2 સ્વરૂપે લખવાનું. આ ખૂણાને જ હંમેશા થીટા ધારજો. આખા ખૂણાને ધારો તો એ કંઈ ફેર નહીં પડે, પણ સરળતા રહે આમ ગણવામાં. બરાબર. પછી ઘટના એવી બની કે અહીંયાથી છે ને આખું અંતર વાય આપ્યું છે, આ ઊભું અંતર. અહીંયાથી છે ને હું આ બેની ગાંઠ વાળી દઉં છું, આ બે દોરીઓ ભેગી કરીને ગાંઠ વાળી દઉં. એટલે જો મેં અહીંથી આમ ગાંઠ વાળી દીધી તો આ નક્કી આમ ભાગવાનું, પણ હવે આ ઊભું અંતર છે એ અડધું થઈ જાય ને, એકદમ એક્ઝેક્ટ વચ્ચેથી જ ગાંઠ વાળે છે. તો આ ઊભું અંતર છે અડધું થઈ જાય, એ રીતે મેં ગાંઠ વાળી દીધી. રકમ વાંચ્યું તેમાં ચોખ્ખું કીધું છે. તો આ ગાંઠ વાળી દીધી મેં, ગાંઠ વાળી દીધી. તો ગાંઠ વાળી તો આ થોડો ખુદી સીધે આવ્યો ને પછી આમ ભેગો ને આમ ભેગો. આના પર વિદ્યુતભાર Q, આના પર વિદ્યુતભાર Q. બંને વચ્ચેનું અંતર હવે કંઈક બદલાઈ જાય. એટલે મેં આને R ને R/2 એવું જ છે ને, રકમમાં R/2 જ વાપર્યા છે. હા, R/2 જ વાપર્યા છે. તો હવે આની વચ્ચેનું અંતર કંઈક બદલાઈ જશે. તો હું આને R'/2 ને R'/2 આખું R' ધારી લીધું ને આ અંતર રકમમાં કીધું છે કે Y/2 છે. કમ્પ્લીટ. થીટા ખૂણો આપણે આપણા ઘરનો મૂક્યો છે. હવે અહીંયા થીટાનો થીટો નહીં રહે, થીટાનો બદલાઈ જાય ખૂણો, માટે હું લખું θ'. ખૂણો આપ્યો છે. આપ્યો નથી, આપણે લીધો છે. હા, લીધો છે બસ. હા, બરાબર વાત. તો પૂછ્યું છે હું એવું પૂછ્યું છે કે R' છે એનો ને આનો સંબંધ કેવો છે? અરે રે સંબંધ તો ઝાઝા આવે. હા, તો આવે ભાઈ, ભણો તો બધું આવે.
આ આર ડેઝનો આરની સાથેનો સંબંધ કેવો હશે? તો મેં તમને કીધું જ્યારે પણ આવા પ્રકારના દાખલા આવે ત્યારે તમારે પહેલાં ટેન થીટાના આધારે પેલું જે આપણે ગણતાથી ગણી લેવું. તો આના પર ટેન થીટા કરો. ભાઈ એવું નથી કે એક જ કન્સેપ્ટમાં લાગતું, તો અહીં તમે કરી શકો. અહીંથી જો આમ ધક્કો મારે એટલે કે અહીં એફ ઈ, નીચેની દિશામાં આનું દળ એટલે કે એમજી, આ તણાવ બળ ટી છે, અહીંથી આમ યુગ્મ કોણ છોડો તો આ ટી કોસ થીટા, આ ટી સાઇન થીટા બને. કેમ? તો થીટાની આ થીટો બને ને, આ થીટો જરીયો આ થીટો, આ યુગ્મ કોણ બને તો આ થીટો, તો આ ખૂણો બને ટી સાઇન થીટા, ટી કોસ થીટા, અને આ ખૂણો બને ટી સાઇન થીટા. હા, તો એમ જ કોસના છેદમાં સાઇનના છેદમાં કોસ કર્યું એટલે આમ જ મળીએ ટેન થીટા બરાબર એફ ઈ એના છેદમાં એમજી. એક કામ કરું, એફ ઈને બદલે હું ડાયરેક્ટ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર જ કરી નાખું. તો કે ક્યુ સ્ક્વેર છેદમાં આખું અંતર એટલે કે r/2 છે, r/2 ને r/2 બેનો સરવાળો તો આર સ્ક્વેર જ ધાર્યું હતું ને આપણે, તો આર સ્ક્વેર એના છેદમાં એટલે આખા એના છેદમાં એમજી. ટેન થીટા, હા બરાબર. ટેન થીટા બરાબર હજી લખવું હોય તો લખી શકાય કે સામેની બાજુ, એટલે હા આમાં તો આપ્યું છે, ઘા બેસી ગયો યાર. સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ છે r/2 ને પાસેની બાજુ છે y. આપી દીધું તો લખી નાખીએ ભાઈ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇન્ટુ એમજી. કમ્પ્લીટ વાત, બરાબર, કંઈ ઘટે નહીં. આ બાજુ ટેન થીટો મળાવીએ, ટેન થીટા ડેઝ બરાબર કે ક્યુ સ્ક્વેર, હવે અંતર બદલાઈ ગયું એટલે આર ડેઝનો સ્ક્વેર ઇન્ટુ કરીને એમજી. દોડ થોડુંક કંઈ બદલાય, હા હાલી નીકળા. ટેન થીટા ડેઝ બરાબર સામેની બાજુ આર ડેઝ બાય 2 અને આ અંતર પાસેની બાજુ, આ ત્રિકોણને કન્સિડર કરીએ, સામેની બાજુની છેદમાં પાસેની બાજુ, એટલે આવું કંઈક લખાય કે આર ડેઝ બાય 2 એના છેદમાં y/2. આખું એમને એમ કે ક્યુ સ્ક્વેર આર ડેઝ એનો સ્ક્વેર ઇન્ટુ કરીને એમજી. હવે તમારે સંબંધ કેળવવાનો છે. આનું થોડુંક સાદુરૂપ આપી દે તો આ દૂડી ગઈ, પછી આ આર ડેઝ વાળું પદ છે ને હું આખું પહેલી બાજુ લઈ જાઉં તો કંઈક આવું બની જાય. આર ડેઝની આ એક ઘાત, આર ડેઝ એની એક ઘાત કંઈ નહીં, એટલે અહીંયા બે ઘાત, એટલે આર ડેઝની ટોટલ 3 ઘાત બનશે. પછી કે ક્યુ સ્ક્વેર અપોન એમજી ઇન્ટુ કરીને વાય. હા વાય બરાબર. હા, હવે શું કરવાનું છે તો કે વિકલ્પ સામે જોતા અથવા પ્રશ્ન તમે વાંચો તો કીધું હશે કે આર ડેઝનો સંબંધ આરની સાથે કેવો છે, તો એક કામ કરીએ, આ પહેલા કિસ્સાનો ઉપયોગ કરીએ. કંઈક હું આવું કરી શકું કે ક્યુ સ્ક્વેર અપોન એમજી, જો સામે દેખાય છે તો કે ક્યુ સ્ક્વેર અપોન એમજી એના બરાબર આવું ન લખી શકું ભાઈ. આ વાયની પહેલી બાજુ લઈ લેજો ને, આ વાય છે એને હું ઉપાડીને આ બાજુ લઈ ગયો તો આ વાય, ને આ આર સ્ક્વેર છે ને ઉપાડીને હું આર સ્ક્વેર હતા ને તેને ઉપાડીને હું લઈને આવ્યો આ બાજુ, તો આર સ્ક્વેર, તો આખું પદ છે આની એક ઘાત ને આની બે ઘાત, તો સરવાળો કર્યું તો આરની 3 ઘાત મળી જશે. તો આરની 3 ઘાત. તો હવે આખા બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન એમજી એના છેદમાં નહીં, કે ક્યુ સ્ક્વેર અપોન એમજી ઇન્ટુ કરીને વાય એના આખાઈ બરાબર આપણને મળે છે r³ અપોન 2. તો આ આખાઈ જમણી બાજુના પદ બરાબર હું લખી શકું r³/2. બરાબર છે? કંઈ ભૂલભાલ છે એમાં? નહીં, કંઈ વાંધો નથી. હા, તો આર ડેઝ એનો આખાઈનો ક્યુબ દોડી છે ને, અથવા એમ કહું કે બધાયનું ઘનમૂળ કાઢી નાખું, તો આનું ઘનમૂળ કાઢો તો આર ડેઝ એમનું એમ, આનું ઘનમૂળ કાઢો તો r³ એમનું એમ, ને આનું ઘનમૂળ કાઢો તો ઘનમૂળને બે રીતે લખાય કે હું દોડીની 1/3 ઘાત કરી દઉં, પણ જે પ્રમાણે MCQમાં આપ્યું છે એ પ્રમાણે આવી રીતે લખાય કે દોડી એનું વર્ગમૂળની નિશાની ને એની 3 ઘાત, એટલે એમ કે આ બેનું ઘનમૂળ છે. બસ આવી ગયો જવાબ. વિકલ્પ નંબર છે ડી, દાનજીભાઈ. વિકલ્પ ડી. વાંચો રકમ. હા, ZEE 2011 લખેલ છે, મને ખબર છે. ZEE ન હોય, ખરેખર AI હોય. કેમ તો કે 2013માં ZEE અસ્તિત્વમાં આવી હતી, એ પહેલાં લેવાતી જ પણ એનું નામ હતું AI.
જેવી રીતે તમે નાના હતા તમારું કંઈક નામ હતું પણ તમે ત્યાં ગગા તરીકે જ ઓળખાતા, એવી રીતે પહેલાં JEE લોકો AIEEE અને IIT તરીકે ઓળખતા. તો આખો પ્રશ્ન નિરાતે વાંચો તો તમને એવી ખબર પડશે કે પ્રારંભમાં કોઈ ક્યુ વિદ્યુતભારને સમાન આધાર કોઈ નહીં પણ કોઈ બે સમાન વિદ્યુતભારને L લંબાઈની દોરી વડે લટકાડેલા છે. આ લટકાડેલા છે, બંને પર વિદ્યુતભાર સમાન છે, એમાં ક્યુ ધારી લીધા. આ ક્યુ ધારી લીધા. બંને વચ્ચેનું અંતર કંઈક R છે. હાલ આરની પર D આપેલો છે રકમમાં, તો હું D ધારું. આ D. અને એવું પણ કીધું છે કે આ D છે ને એ ખૂબ 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 નાના છે L કરતાં. એટલે એ જ કન્ડિશન થઈ ને ભાઈ, થીટા ઇઝ વેરી વેરી સ્મોલ. એટલા માટે હું કહી દઉં કે થીટા ઇઝ વેરી સ્મોલ. તો આપણી જે જૂની જાણીતી કન્ડિશન હતી, એક તો આનો ઉપયોગ કરી શકો તમે કે ભાઈ ડીને અવગણી શકો, ડીને ક્યારેક ક્યારેક અવગણી શકો. ડીને ક્યારેક ક્યારેક એટલે સરવાળા બાદબાકીમાં ત્યારે અવગણી શકો. એક પહેલી વાત કે ડી છે એને અવગણી શકાય. બીજું તો કે સાઇન થીટા બરાબર ટેન થીટા બરાબર 1 લઈ શકો તમે, પણ 1 લેવાના નહીં, આપણે અહીંયા સુધી જવાનું. આ પાછું મત્સ આવી ગયું, મત્સ એટલા માટે. ને કોસ થીટા બરાબર લગભગ 0 લઈ શકો. હાલ બરાબર કમ્પ્લીટ વાત. આ કન્ડિશન થઈ. વધારામાં એવી વાત કરી કે આ વિદ્યુતભાર છે ને એમાં લીકેજ છે. લીકેજ એટલે આપણે કેમ નળ ચાલુ હોય ને નળમાંથી પાણી નીકળતું હોય ધીમે ધીમે ટપકે, એમાં આમાં અચળ દરથી વિદ્યુતભાર લીક થાય છે. નહીં પણ જો શબ્દ કીધો અચળ દરથી, એટલે એમ લખું કે વિદ્યુતભાર લીક થવાનો દર, એને હું લખું dQ/dt. કેમ? સમયની સાથે લીક થતો હોય ને ભાઈ, એ સમયની સાથે લીક થતો હોય કે ભાઈ ફિક્સ સમય, અચળ દરથી એટલે ફિક્સ સમય. વાત એ કીધી કે અચળ છે ભાઈ, અચળ દરથી, એટલા માટે હું કરું કે એ અચળ છે, ફિક્સ માપ છે કે 5 સેકન્ડમાં એક ટીપું, પછીની 5 સેકન્ડમાં એક ટીપું, પછીની 5 સેકન્ડમાં એક ટીપું. હા, તો એવી રીતે લીક થાય છે. તો મેં આ વાત એની ઉપરથી લખી, મારી સમજણ પ્રમાણે મેં આ વાત લખી. હા બરાબર. હવે જો આ વિદ્યુતભાર પરથી લીકેજ થતું હોય તો ધીમે ધીમે આનો વિદ્યુતભાર ઘટવાનો, ને જો આ વિદ્યુતભાર ઘટે તો બંને વચ્ચે લાગતું અપાકર્ષી પ્રકારનું બળ પણ ઘટે. કેમ? તો કે કુલંબીય બળ છે એ વિદ્યુતભારોના સમપ્રમાણમાં હોય, વિદ્યુતભારોના મૂલ્યના સમપ્રમાણમાં હોય. અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય ઘટે છે એટલે બળનું મૂલ્ય પણ ઘટવાનું. તો આ બંને એકબીજાથી નજીક જતા જાય. હા, તો એ નજીક જાય ને એનો વેગ આપણને આપ્યો છે કે એ નજીક જાય છે. આ લીકેજ છે એટલા માટે થઈને બે એકબીજાની નજીક જાય છે. તો આ થોડાક એવા નજીક આવી ગયા. લ્યો, આ થોડાક એવા નજીક આવી ગયા, ને જ્યાં નજીક આવવાનો દર છે એને વેગ v કીધો છે. ને આ બંને વચ્ચેનું અંતર જે છે એને x વડે દર્શાવ્યું છે. આ x વડે દર્શાવ્યું છે. આનું કેન્દ્ર ને આનું કેન્દ્ર, કે સેન્ટર ટુ સેન્ટર લેવાનું, કંઈ ફેર ન પડી જાય. આ તો ખાલી શીખવાની વાત છે, પ્રોફેશનલ વાત, કે સેન્ટર ટુ સેન્ટર લેવાનું. ને આ એકબીજાની તરફ જવાનો દર એ વેગ v છે. બરાબર. હવે આનો ઉપયોગ સાહેબ છે ખરો કંઈ? તો કે નહીં. કેમ? તો કે રકમ તમે વાંચશો નહીં રાતે તો એવું કીધું છે કે આ વેગ છે ને, આ વેગ એ x સાથે કયા પ્રકારનો સંબંધ ધરાવે છે. તો આ કિસ્સામાં ન તો વેગ છે કે ન તો x છે, તો આનો કંઈ ઉપયોગ નથી. પાછળની રકમમાં અહીંયા r હતો એટલે આપણે આનો tan θ કાઢીને ગણ્યો હતો. આમાં નથી x કે નથી v, તો આનો કંઈ ઉપયોગ નથી. હવે આ તો ખાલી કેમ બોલો મીંદડા આડું હતાડવા હાટું પાંજરું રાખ્યું હોય, નહીં. તો આનો કંઈ ઉપયોગ નથી. અહીંયા જ વાત કરીએ તો હું આના પરથી આપણે જેમ ધારતા એમ ખૂણો થીટા ધારી શકું, ધારી શકાય ને 100%. આ થીટો મેં ધારી લીધો. દોરીની લંબાઈ કંઈ ન બદલાઈ ગઈ હોય માટે આ L અને આ L બરાબર tan θ બરાબર. હવે તો ખબર પડી જવી જોઈએ શું કે q² હવે અંતર x છે ને ભાઈ, તો x² × કરીને mg.
ટેન થીટો એટલે તો કે જો સમજી જ જવાની વાત આવે, આ સામેની બાજુ એટલે x/2 ને પાસેની બાજુ નથી આપી. જો કર્ણોના વર્ગના ઉપરથી તમે ઉપયોગ કરી શકો. મેં તમને કીધું તમે હામા પાણીના માછલા છો, મીઠા પાણીમાં જ મરો, એટલા માટે થઈને હું ટેન થીટા બરાબર લગભગ સાઇન થીટા લઈ જ લઉં. ટેન થીટા બરાબર લગભગ સાઇન થીટા લઈ જ લઉં. ને સાઇન થીટા બરાબર આ ટેન થીટા બરાબર મેં ધારી લીધા સાઇન થીટા. ને સાઇન થીટા બરાબર શું છે? તો કે સામેની બાજુની છેદમાં કરો. સામેની બાજુ એટલે કે આ, ને પાસેની બાજુ એટલે કે પાસેની બાજુ નહીં. સાઇન થીટા બરાબર સામેની બાજુ એના છેદમાં કરો. સામેની બાજુ હોય x/2 ઇન્ટુ કરી અપોન કરીને l, તો x/2 અપોન l બરાબર કે q² અપોન x² ઇન્ટુ કરીને mg. એટલે આ વેગ તો આમાં ક્યાંય દેખાતો જ નથી. આમાં ક્યાંય વેગ તો દેખાતો જ નથી. ખરેખર વેગ છે હું? ખરેખર વેગ છે હું? તો કે આ સમયની સાથે આ અંતર ઘટે છે, આ છે એ ઘટે છે, આ વેરિયેબલ છે ને, આ x છે એ બદલાતું છે, વેરિયેબલ છે. પછી આ જે ક્યુ છે એનું મૂલ્ય પણ બદલે છે. આના પર દાખલા તરીકે વિદ્યુતભાર મેં ક્યુ આ જોયું કે q² લખ્યું તો આના પર વિદ્યુતભાર હોય q, તો આ ક્યુ છે એનું મૂલ્ય પણ બદલે છે, આ ક્યુનું મૂલ્ય પણ બદલે છે, આ ક્યુ છે એનું મૂલ્ય પણ બદલે છે. તો આ પણ મૂલ્ય બદલાતું છે. પણ આપણે જોઈએ છે તો વેગ, આમાં ક્યાંય વેગ તો દેખાતો નથી. તો ખરેખર વેગ શું છે? તો કે આ જે x બદલે છે એનો બદલવાનો દર, સમયની સાથે બદલવાનો દર, એને જ લોકો વેગ કહે છે. તો આ મારે વેગ ગમે ત્યાંથી અહીંયા લગાડવું પડે, કોઈ પણ રીતે અહીંયા વેગ લાવવો પડે. હા, તો અહીં હું વેગ લગાડવાની પ્રયત્ન કરું છું. જો x² છે પેલી બાજુ જાય તો x³, એટલે હરખી નાતવાળા ને હરખી ભાતવાળો તો એક બાજુ કરી નાખીએ. 2l છે પેલી બાજુ જાય તો કે q² અપોન mg ઇન્ટુ કરીને 2l. હા 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 બરાબર. આનું વિકલન કરો. જોજો વિકલન કરું તો જ આવે ને, સ્વાભાવિક વસ્તુ છે. તમારે વેગને લાવવો છે તો વેગ તો dx/dt, તો આનું વિકલન કરવું જ પડે. તો જો આનું વિકલન કરું તો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, આ dx² ઇન્ટુ dx/dt. જો હવે k અચળ હોય, m પણ અચળ હોય, g પણ અચળ હોય, 2l લંબાઈ છે એ પણ અચળ છે, આ l એ ફિક્સ છે ને દોરીની લંબાઈ, તો q બદલે છે તો એનું વિકલન કરો t ની સાપેક્ષે. તો આવી રીતે લખાય ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, તો 2q ઘાતમાં એકનો ઘટાડો એટલે 2 માંથી 1 જાય તો 1, ન લખીએ તો હાલે, અહીં 1 ઘાત ન લખીએ તો હાલે, ને dq/dt. હા બરાબર કમ્પ્લીટ વાત. હવે જોજો હજી આ dx/dt એને જ લોકો વેગ કહે છે. તો આ x², આ 3x², પછી dx/dt એને લોકો વેગ કહે, પછી આ પછી એ બધું એમનું એમ, ને અહીંયા 2q ઇન્ટુ dq/dt. એક કામ કરો, આ x² છે પેલી બાજુ તો x -² થાય ને, x -² થાય. તો આખે આખું પદ છે ને હું c કહી દઉં. કેમ? તો કે એવો અચળ છે, અચળનું મારે કંઈ કામ નથી, તો હું આને અચળને c કહી દઉં. આ એટલાને મેં c કહી દીધું કે આ c. પછી આ 2q, આ x² છે એ આ બાજુ આવે, td છે અંશમાં છે, છેદમાં જાય, આ x² છે આ બાજુ તો x ની -2 ઘાત થઈ જાય, ને dq/dt. હવે રકમ જુઓ, આમાં વેગ ચલે છે x ની -2 ઘાત, x ની -2 ઘાત. જો તો આ MCQમાં છે નહીં નથી કદાચ, તો એ મૂર્ખાઈ કહેવાય. બાકી આવું MCQ રાખી દીધું હોય તો તમે હલવાઈ જાઓ, તમે માની જ લો કે નહીં હવે આ સાચું જ છે, પણ ખરેખર આ સાચું નથી. કેમ? જોજો સાચું નથી. કેમ? તો કે મેં આના પહેલાંના દાખલામાં એવી વાત કરી હતી કે બધાય પદ અચળ હોય ને ત્યારે તમે સમપ્રમાણતાની નિશાની રાખી શકો. અહીંયા બધાય પદ અચળ નથી. જો આ જરીયો ક્યાં ગયો? q. આ q અચળ નથી, આ બદલાતો છે. જો અહીંયા લખ્યું છે મેં કે આ q છે એનું મૂલ્ય પણ બદલાય છે, બાકીનું બધું અચળ છે. આ x ની યાર તો સમપ્રમાણતા નિશાની કાઢી, આ પદ પણ અચળ છે. કેમ? લખ્યું dq/dt અચળ છે, રકમ આપ્યું તો અચળ દરથી હોય એટલે. પણ આ q અચળ નથી, એ તો સમયની સાથે સાથે ઘટે છે. તો તમે ડાયરેક્ટ સમપ્રમાણતાની નિશાની દાખલ ન કરી શકો. માટે તમારે આ ક્યુને ક્યાંક ને ક્યાંક હલાડ કરવો જ પડે. ભલે MCQમાં તો નથી આ જવાબ, એટલે તમને ખબર પડી કે મારે ક્યાંક ભૂલભાલ થાય હોય એટલે તમે પાછો ગણો. પણ હું તમને કહી દઉં કે MCQમાં કદાચ તમને છેતરાવા હાટું થઈને નાખી પણ દે તો પણ આવી ભૂલ નહીં કરતા. સમપ્રમાણતાની નિશાની ક્યારે લેવાની? જ્યારે બધાય અચળ હોય ને એક જ પદ બદલાતું હોય ત્યારે તમે સમપ્રમાણતાની નિશાની લઈ શકો. તો અહીંયા આ વાત છે એ ખોટી પડી જાય. કેમ? તો કે તમે આ ક્યુ છે એ બદલાતો છે ને તોય તમે સમપ્રમાણતાની નિશાની ડાબેડી દીધી, એમ ન હાલે.
એમ ન હાલે. તો જો આપણે ક્યુને ગાયબ કરવું પડે, ક્યુને ક્યાંક ને ક્યાંક ગાયબ કરવો પડે. જો આ ક્યુને ગાયબ કરવાનો છે, આ ક્યુને. એક કામ કરી શકું, જોજો હું આ બધાયનું હાળંગે હાળંગ બધાયનું હું વર્ગમૂળ કાઢી લઉં. હા વર્ગમૂળ શું કરવા? તો કે હું આને છે ને એક ઘાત કરી નાખું, પછી એનું વિકલન કરો તો ડીક્યુ બાય ડીટી આવી જાય ને. ડીક્યુ બાય ડીટી આપણને કંઈ તકલીફ નથી કરતા. કેમ? તો કે ડીક્યુ બાય ડીટી તો અચળ છે. એટલા માટે હું આનું વર્ગમૂળ કાઢી લઉં, બધાયનું, બધી બાજુ વર્ગમૂળ કાઢી લઈએ. વર્ગમૂળ કાઢતા, બંને બાજુ વર્ગમૂળ કાઢતા ન કહેવાય, વર્ગમૂળ દાખલ કરતા. એટલે વર્ગમૂળ ભાઈ, હું યાર ગુજરાતી મારું નબળું છે. આ બધીનું વર્ગમૂળ કાઢી લઈએ, બધી બે બાજુ વર્ગમૂળ કાઢી લઈએ. તો આનું વર્ગમૂળ કાઢો તો એક્સની તીડી બાય દૂડી ઘાત કે અપોન mg ઇન્ટુ 2l, આ બધાય વર્ગમૂળમાં. ક્યુ સ્ક્વેર છે એનું વર્ગમૂળ કાઢો તો ખાલી ક્યુ. બરાબર વાત? હવે આ આખા પદ અચળ છે, એની યાર આપણે કંઈ લેવા દેવા સોબત બબત નથી. તો ડાયરેક્ટ આનું વિકલન કરો, dx બાય ડીટીનું વિકલન કરો તો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, ઘાતમાં એકનો ઘટાડો તો 3d બાય તીડીના છેદમાં દૂડી, એટલે કંઈ 1.5 જેવો છે, 1.5 એક કાઢો. કીધું ને ઘાતમાં એકનો ઘટાડો, તો 1.5 એક કાઢો એટલે 1/2. તો આ 1/2 ઇન્ટુ dx બાય ડીટી બરાબર કરીને આ આખા અચળ પદ, તો અચળ પદને એમને જ રહેવા દો, એનું વિકલન એમનું એમ જ રહે, કંઈ બદલાય નહીં. તો આને c ના c જ રહેવા દો. હાલો આ c xc ક્યુ dq બાય dt, આનું વિકલન કરો તો dq બાય dt. આ પદમાં આપણે શું કર્યું? વર્ગમૂળ કાઢ્યું. હા, તો વાત હતી આના વિકલનની. હા, વિકલન સમજાઈ ગયું? કમ્પ્લીટ વાત. આનાથી આપણને કંઈ નુકસાન નથી. કેમ? તો કે dq બાય dt અચળ છે. c આ અચળાંક છે, એનું વિકલન કાઢો તો એમનું એમ, આમ તો 0 થઈ જાય, પણ આના ગુણાકારમાં છે, એ વિકલનમાં તમે જોઈ લેજો. આ c q એનું વિકલન કરો તો એનું જ આવે, c આગળ નીકળી જાય, આનું વિકલન કરો તો dq બાય dt. આનું વિકલન કર્યું તો આપણે ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો એટલે x ની 1/2 ઘાત ઇન્ટુ કરીને dx બાય dt. કમ્પ્લીટ વાત. કંઈ ઘટે ન ઘટે યાર ગાંડા. તો હું x ની એક બાજુ રાખું ને બાકીના બધાને પેલી. અરે આ ઘી પડ્યું તો કાંઈ થ્રેટમાં જ dq બાય dt તો વેગ કહેવાય. હા લે, એનું તો કામ હતું આપણે. dx બાય dt ને વેગ કહેવાય, સોરી હો, dx બાય dt ને વેગ કહેવાય. બાકીનું બધું પહેલી બાજુ એટલે 2, પછી આ c એટલે કે અચળાંક, આ c છેદમાં તીડી, હા એક્સની 1/2, એક્સની 1/2 છે, પહેલી બાજુ જાય તો એક્સની -1/2. dq બાય dt એ પણ અચળ છે, તો dq બાય dt છે, આ પણ અચળ છે. તો હવે તમે બધા પદ જોઈ લો, બધા પદ અચળ છે, આ પણ અચળ, આ પણ અચળ, આ એક જ વેરિયેબલ છે. તો ડાયરેક્ટ લખી શકું કે વેગ ચલે છે એક્સની -1/2 ઘાત. વિકલ્પ નંબર એ, અર્જનભાઈ. વિકલ્પ એ, અર્જનભાઈ. બરાબર? તો બસ આ પ્રશ્ન પૂછાણો તો AI-EEE 2011માં, AI-EEE 2011માં, અને આના જેવો જ 5 વર્ષ પછી પ્રશ્ન પૂછાણો NEET 2015માં. જો તમારી સ્ક્રીનની સામે જ છે. તો રકમ વાંચી લેજો ને જોઈ લેજો, એક વખત રિવાઇઝ કરી લેજો. ન સમજાણું એ પાછળ જઈને પાછા જોઈજો, પણ સમજાઈ જાય ગેરંટી છે, મારા તરફથી 100% પ્રયત્ન કરેલો છે. તો વિદ્યુત ભાર નામનો એક અધ્યાય અહીં પૂરો થાય છે. તો બોલો સિયાવર રામચંદ્ર કી જય.